બાળકોની ભૂખ અને બીમારીથી કંટાળીને મેં એક મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા ચોરી તો માલિકે મને પકડી લીધો। લોકો મને મારવા માટે એકઠા થઈ ગયા। હું શરમથી જમીન પર ઢળી પડ્યો। તલાશી દરમિયાન મારા ખિસ્સામાંથી મારી બીમાર દીકરીની તસવીર નીચે પડી। માલિકે તસવીર જોઈ પછી ભીડને દૂર કરી અને મારા પગમાં બેસીને કંઈક એવું કહ્યું કે આખી ભીડ આશ્ચર્યચકિત થઈ ગઈ। મારું નામ મહેશ છે। રાતના ઢળતા પડછાયા જેમ જેમ ઘેરા બનતા ગયા તેમ તેમ મારી પરેશાની પણ વધતી ગઈ। સાંજની આખા ઘરમાં માત્ર એક જ અવાજ ગુંજી રહ્યો હતો અને તે અવાજ મારી દીકરી અવનીના ખાંસવાનો હતો જે સમયની સાથે વધતો જતો હતો। મારું ઘર માટીનું બનેલું હોવાથી ઠંડીની લહેરો ઘરમાં કોઈની પરવાનગી વગર પ્રવેશી રહી હતી। ઠંડીની સાથે ભૂખને કારણે મને પણ ઊંઘ આવતી નહોતી। 2 દિવસ થઈ ગયા હતા। ઘરમાં કંઈ બન્યું નહોતું। મારું અને મારા બાળકોનું જીવન છેલ્લા 2 દિવસથી માત્ર ચા અને પાણી પર ચાલી રહ્યું હતું। મારો 5 વર્ષનો દીકરો રોનિત વારંવાર મારી પાસે ખાવાનું માંગતો હતો અને હું દર વખતે માત્ર મારું ગળું સાફ કરી શકતો હતો પણ શબ્દો ગળામાં જ ગૂંગળાઈ જતા હતા। હું આખો દિવસ રિક્ષા લઈને અહીંથી તહીં ફરતો રહ્યો પણ કોઈ મુસાફર મળ્યો નહીં અને રિક્ષા પણ મારી પોતાની નહોતી પણ માલિકની હતી જેણે 2 દિવસ પહેલાં ભાડું ન ચૂકવવાને કારણે મારી પાસેથી રિક્ષા પાછી લઈ લીધી હતી। મેં માલિક સામે હાથ જોડ્યા, તેના પગમાં પણ પડી ગયો પણ તેને દયા ન ખાધી અને રિક્ષા ચલાવવા માટે બીજા કોઈને રાખી લીધો। ત્યારબાદ મેં ઘણી જગ્યાએ કામ શોધવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ મારી મદદ કરવા તૈયાર નહોતું। બાળકોને 2 ટંકનું ભોજન કરાવવા માટે મેં મારા એક મિત્ર પાસેથી ઉધાર લેવાની પણ કોશિશ કરી પણ બધાએ મારો ખરાબ સમય જોઈને મોઢું ફેરવી લીધું। એટલે જ સાચું કહેવાય છે કે ખરાબ સમયમાં કોઈ કોઈનું હોતું નથી અને મારી સાથે પણ એવું જ થયું। ખાનદાનના બધા લોકોએ મોઢું ફેરવી લીધું જેના કારણે મારા ઘરમાં ભૂખમરાની નોબત આવી ગઈ હતી। એક દિવસ મેં મારી પત્નીની એક મિત્રને કહ્યું કે બહેન મારા બાળકો બીમાર છે, તેને 2 દિવસથી ખૂબ ખાંસી અને તાવ છે પણ તેણે મારી વાત પૂરી ન થવા દીધી અને ઉઠીને ચાલી ગઈ। મેં બીજા ઘણા લોકો પાસે મદદ માંગવાનો પ્રયાસ કર્યો પણ કોઈ મારી મદદ કરવા તૈયાર નહોતું અને ચાલતા ચાલતા મારા પગ બેજાન થઈ ગયા હતા। મને એવું લાગી રહ્યું હતું કે હું હમણાં જ પડી જઈશ પણ મેં હિંમત રાખી અને જ્યારે હું લથડતો પડતો ઘરે પહોંચ્યો ત્યારે અવનીએ મારી હાજરી અનુભવીને કહ્યું, પપ્પા મારી દવા લાવો, મને શ્વાસ નથી આવી રહ્યો। તેની વાત સાંભળીને મારું દિલ કંપી ઉઠ્યું કારણ કે તેની હાલત સમય પસાર થવાની સાથે બગડતી જતી હતી। હું તરત જ ઘરથી બહાર નીકળ્યો અને આકાશ તરફ જોઈને ભગવાનને કહ્યું કે મારા પર દયા કરો, હું મારી દીકરીને તડપતી મરતી જોઈ શકતો નથી। મેં રડી રડીને ભગવાન પાસે પ્રાર્થના કરી। મારી પત્નીના મૃત્યુ પછી ઘરની દરેક જવાબદારી મારા ખભા પર આવી પડી હતી અને તે દિવસે મને પહેલીવાર અનુભવ થયો કે જાણે હું હારી ગયો છું। આ સમયે મેં નક્કી કર્યું કે જો આજે મેં અવની માટે દવા ન લાવી તો તે મરી જશે। આ વિચારીને મારું દિલ કંપી ઉઠ્યું અને મેં નિર્ણય લીધો કે આજે જ હું અવની માટે દવા લઈને ઘરે પહોંચીશ, ભલે ગમે તે કરવું પડે। તેથી મેં મોહલ્લાથી થોડે દૂર આવેલી મેડિકલ સ્ટોર તરફ પગ ઉપાડ્યા। તે મેડિકલ સ્ટોર બંધ થવાની તૈયારીમાં હતી। દુકાનનો માલિક એક ગ્રાહકને દવા આપી રહ્યો હતો અને મારી નજર તે જ દવા પર પડી જેની મને અવની માટે જરૂર હતી। હું ઘણીવાર સુધી તે દવાને જોતો રહ્યો અને જેવો ગ્રાહક દુકાનમાંથી બહાર નીકળ્યો હું ધીમેથી દુકાનની અંદર દાખલ થઈ ગયો। તે સમયે પકડાઈ જવાની બીકથી મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું પણ જેવી મને અવનીની બગડેલી હાલત યાદ આવી મેં તે દવા ચૂપચાપ ઉઠાવી લીધી અને મારા પેન્ટના ખિસ્સામાં મૂકી દીધી। હું તે દવા ચોરીને બહાર નીકળવાનો જ હતો કે માલિકનો અવાજ સંભળાયો કે કોઈ ચોર છે, ઊભો રહે। ઓય, હું અટકી ગયો। તે સમયે મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા। માલિકે મારી પાસે આવીને મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મેં ચોરેલી દવા કાઢી લીધી। તે સમયે શરમથી મારામાં હિંમત નહોતી કે હું તેને કંઈ કહી શકું એટલે મેં શાંતિ જાળવી રાખી। માલિકે મારો કોલર પકડતા કહ્યું કે મારી દુકાનમાંથી ચોરી કરે છે, તને જરાય શરમ નથી આવતી? તેનો અવાજ બહાર ગલી સુધી પહોંચ્યો જેના કારણે બીજા લોકો પણ એકઠા થવા લાગ્યા। માલિકે મારો કોલર પકડીને કહ્યું કે જો તારી પાસે બાળકોને પાળવાના પૈસા નહોતા તો તે તેમને જન્મ જ કેમ આપ્યો? તેની વાત સાંભળીને હું શરમથી વધુ ઝૂકી ગયો। ત્યાં હાજર લોકો મારા વિશે શું કહી રહ્યા હતા, કોઈ શું કહેતું હતું। સમય વીતવાની સાથે ભીડ વધતી જ ગઈ। માલિકના કહેવાથી ત્યાં હાજર કેટલાક લોકોએ મને એટલો માર્યો કે મારું ખિસ્સું ફાટી ગયું અને તેમાં રહેલી અવનીની તસવીર નીચે પડી ગઈ। જ્યારે માલિકની નજર તે તસવીર પર પડી તો તેણે ઝૂકીને તે તસવીર ઉઠાવી લીધી। તેણે જેવી અવનીની નબળી અને બીમાર આકૃતિ જોઈ તેનું દિલ નરમ પડી ગયું। તે તસવીરને ઘણીવાર સુધી જોતો રહ્યો અને લોકોને રોકતા મને પૂછ્યું કે શું આ તારી દીકરી છે? મેં રડતા રડતા કહ્યું કે હા,
આ કમનસીબની દીકરી છે અને 2 દિવસથી ભૂખી બીમાર પડી છે. મારી વાત સાંભળીને તે માલિક મૂંઝાઈ ગયો. તેણે મારી વાત સાંભળીને મારી તરફ શરમથી જોયું અને તેને જોઈને મને એવું લાગ્યું કે જાણે તેની આંખોમાં પણ ઘણું મોટું દર્દ છુપાયેલું હોય. તે મારી પાસે આવીને મારા પગમાં બેસી ગયો અને તેણે તે શબ્દો કહ્યા જેને સાંભળીને આખી ભીડ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે મારા હાથોને પોતાના હાથોમાં લઈને મારી આંખોમાં જોતા કહ્યું કે તારી સજા એ છે કે કાલથી તું પણ આ દુકાન પર કામ કરવા આવીશ અને હું તારી મદદ કરીશ. આજથી તારી દીકરી મારી જ દીકરી છે. તેની વાત સાંભળીને મારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો હતો અને મને એવું લાગવા માંડ્યું કે જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. ભગવાને મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી હતી, તેથી મને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો અને માલિકના શબ્દો સાંભળીને ત્યાં હાજર કેટલાક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈને પણ માલિકની વાત પર વિશ્વાસ નહોતો આવતો, કારણ કે તે થોડી વાર પહેલા મને મારવા પર અડગ હતો. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને મેં આકાશ તરફ સ્મિત સાથે જોયું. તે સમયે મને પૂરો વિશ્વાસ આવી ગયો કે ભગવાન પોતાના બંદાઓને મુશ્કેલ સમયમાં એકલા છોડતા નથી. તે કોઈને કોઈ રસ્તો બનાવી જ દે છે અને તેણે પણ મારી મદદ માટે માલિકને મોકલી દીધો હતો. તેથી હું તેમનો જેટલો પણ આભાર માનું તે ઓછો હતો, કારણ કે કેટલાક લોકો તે સમયે વિડીયો બનાવી રહ્યા હતા. તેથી માલિકે ગુસ્સાભરી નજરે તે લોકો તરફ જોઈને કહ્યું કે તમને લોકોને જરાય શરમ નથી આવતી? એક બાપની લાચારીનો તમાશો બનાવી રહ્યા છો? જાઓ, નીકળી જાઓ બધા અહીંથી. માલિકના કહેતા જ બધા ત્યાંથી ચાલ્યા ગયા, પણ બધા કંઈક ને કંઈક બબડી રહ્યા હતા. તેમના જતાં જ માલિકે મને સહારો આપીને જમીન પરથી ઉઠાવ્યો અને મને કહ્યું કે તું ઠીક છે ને? મેં માથું હામાં હલાવ્યું, કારણ કે તે સમયે મને મારી પોતાની પણ કોઈ ફિકર નહોતી. માલિકે મારો હાથ પકડતા કહ્યું હતું કે આવ, ચાલ, હું તારી દીકરીને જોવા માંગુ છું અને હવે હું તેને મારા હાથે દવા ખવડાવીશ અને આજથી તારી દીકરી મારી પણ દીકરી છે. તેની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને હું તેને લઈને ચાલી પડ્યો. પણ હજી મેં થોડા જ ડગલા ભર્યા હતા કે હું કમજોરી અને હારને કારણે રસ્તાની વચ્ચે જ પડી ગયો અને તે સમયે મારામાં ચાલવાની હિંમત બિલકુલ નહોતી. મારી બગડતી હાલત જોઈને તેણે મને સહારો આપ્યો અને નજીકમાં આવેલી એક દુકાનમાંથી મને પેટ ભરીને ખાવાનું ખવડાવ્યું. હું તેનો જેટલો પણ આભાર માનું તે ઓછો હતો. મારા માટે આ મુશ્કેલ સમયમાં તે ખૂબ જ સારો સાબિત થયો. તેણે ન માત્ર મને પેટ ભરીને ખાવાનું ખવડાવ્યું, પણ મારા બાળકો માટે પણ ખાવાનું પેક કરાવ્યું. થોડી વાર પછી હું તેને લઈને ઘરે પહોંચી ગયો હતો. તેણે તે ખાવાનું મારા હાથમાં પકડાવી દીધું. રોનીતે મારા હાથમાં સોપર જોયું તો તે દોડીને મારી તરફ આવ્યો, કારણ કે તે પણ ખૂબ ભૂખ્યો હતો. સમય પસાર થવાની સાથે તે કમજોર થતો જતો હતો. મેં ખાવાનું કાઢીને તેને ખવડાવવાનું શરૂ કરી દીધું. માલિકે મારી તરફ જોઈને કહ્યું કે એક સમયે હું પણ બરાબર તારી જગ્યા પર ઊભો હતો. તેને રડતા રડતા મને કહ્યું કે આજથી 5 વર્ષ પહેલા મારી પણ તારી અવની જેવી જ એક સુંદર દીકરી હતી. મારા પ્રાણ મારી દીકરીમાં વસતા હતા. જ્યાં સુધી હું કામ પરથી પાછો આવીને તેને જોઈ ન લેતો ત્યાં સુધી મને જરાય શાંતિ નહોતી મળતી. એક દિવસ તેને પણ ખૂબ તાવ આવ્યો હતો અને તાવની સાથે તેનો શ્વાસ પણ ફૂલાવા લાગ્યો હતો. મેં તેની બગડતી હાલત જોઈને તેના માટે દવા લેવા ઘરેથી નીકળ્યો હતો, પણ તે સમયે મારા ખિસ્સામાં માત્ર 20 રૂપિયા જ હતા અને દવા લેવા માટે મને 300 રૂપિયાની જરૂર હતી. મેં મારી દીકરીના પ્રેમના તળપમાં ઘણી દુકાનો પર હાથ ફેલાવ્યા, પણ લોકોએ મને ધૂતકારી દીધો હતો. દરેકે મારી ખરાબ હાલત જોઈને કોઈએ મને કંઈક કહ્યું હતું અને કોઈએ કંઈક. તે સમયે તે લોકો પણ મારી વિરુદ્ધ બોલી રહ્યા હતા, જેમની મેં તેમના મુશ્કેલ સમયમાં મદદ કરી હતી, પણ મારા મુશ્કેલ સમયમાં કોઈ મારી મદદ કરવા આગળ નહોતું આવી રહ્યું. ત્યાં સુધી કે મારા સગા ભાઈ બહેનોએ પણ મારાથી નફરત કરી લીધી હતી કે ક્યાંક હું તેમની પાસેથી વધારે પૈસા ઉધાર ન માંગી લઉં. ઘણીવાર આમ તેમ લોકોની આજીજી કર્યા પછી એક માણસ જે 50 વર્ષથી ઉપરનો લાગતો હતો, તેણે મારા પર દયા ખાઈને મને દવા લઈને આપી. પણ જ્યારે હું ઘરે પહોંચ્યો તે સમયે મારી દીકરી મારી પત્નીના ખોળામાં જ શ્વાસ લેતા લેતા શાંત થઈ ગઈ હતી અને તે દિવસે મેં ભગવાન સાથે વાયદો કર્યો હતો કે હું ક્યારેય પણ કોઈ ગરીબ માણસને તે દર્દમાંથી પસાર નહીં થવા દઉં જે દર્દમાંથી હું પસાર થયો હતો. અને તે દિવસ પછી મેં કેટલીક મહેનત કરી કે આજે હું આ જગ્યા પર પહોંચી ગયો છું અને જે લોકોએ મારા મુશ્કેલ સમયમાં મારાથી મોઢું ફેરવ્યું હતું તે લોકો સાથે મેં બિલકુલ બોલવાનું બંધ કરી દીધું હતું અને ત્યાં સુધી મેં મારા ભાઈ બહેનો સાથે પણ મળવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. તેની વાતો સાંભળીને મારી આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા. હું ફક્ત તેને એટલું જ કહી શક્યો કે તમે ખૂબ જ હિંમતવાળા છો. મારી વાત સાંભળીને તે હસી પડ્યો. રોનિતને જમાડ્યા પછી હું તેને અવની પાસે લઈ ગયો, જેની હાલત ખૂબ ખરાબ હતી.
માલિકે તેના માથા પર હાથ મૂક્યો અને તેને પોતાના હાથે ખાવાનું ખવડાવ્યા પછી તે દવા ખવડાવી દીધી, જે હું તેના માટે લાવ્યો હતો. દવા આપ્યા પછી તરત જ મેં વિચાર્યું કે આ ભગવાનની મહેરબાનીથી ઓછું ન હતું. તે દિવસે મને પહેલી વાર અનુભવ થયો કે હું બિલકુલ એકલો નથી અને દુનિયામાં આજે પણ માનવતા મોજૂદ છે. માલિકે મારા ખભા પર હાથ મૂકતા કહ્યું કે જો બેટા, મેં મારા હાથે મારી દીકરીના અંતિમ સંસ્કાર કર્યા અને તે દર્દ પછી કોઈ પણ માણસ બદલાઈ જાય છે. હું અમીર નથી, પણ હું પણ તારા જેવો જ ગરીબ છું, પણ હું એટલું જરૂર જાણું છું કે ગરીબીનું દિલ સૌથી વધારે નરમ હોય છે. અને આજથી તું મારો ભાઈ છે અને તારી દીકરી પણ મારી દીકરી. હવે તું આ જંગમાં એકલો નથી, પણ હું તારી સાથે છાયા બનીને અને તારો ભાઈ બનીને ઊભો છું. અને આજ પછી તને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તું મને કહી દેજે. મારા ઘર અને દુકાનના દરવાજા તારા માટે હંમેશા માટે ખુલ્લા છે. તેની વાત સાંભળીને હું ખુશીથી ઝૂમી ઉઠ્યો અને તે સમયે મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી તૂટેલી દુનિયા ફરીથી સજાવી દીધી હોય. થોડીવાર આમ તેમની વાતો કર્યા પછી તે ઊભો થયો અને દરવાજા પાસે ઊભો રહીને કહ્યું કે હું સવારે ફરી તારા ઘરે આવીશ દવા લઈને, અને પછી હું પોતે જ તારી દીકરીનો ઈલાજ કરાવીશ. મેં તેની વાત સાંભળીને હસતા હસતા તેને કહ્યું કે ના, ભગવાન તમને એટલી બધી ખુશીઓ આપે કે તમારી આંખો બિલકુલ ભીની ન થાય. મારી વાત સાંભળીને તે હસતો હસતો ચાલ્યો ગયો. પણ એક જ દિવસમાં મારું જીવન એટલું બદલાઈ ગયું હતું કે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું, કારણ કે બાળકો શાંતિથી સૂઈ ગયા હતા. તેથી મેં ભગવાનનો પણ રડી રડીને આભાર માન્યો. તેણે જ મારા માટે મેડિકલ સ્ટોરના માલિકનો તે જરિયો બનાવ્યો હતો. અને તે મારી પત્નીના મૃત્યુ પછીની પહેલી રાત હતી જેમાં હું શાંતિથી સૂતો. સવારે હું હજી ઉઠ્યો જ હતો કે તે માલિક ફરીથી ખાવાનું લઈને પહોંચી ચૂક્યો હતો અને તેના હાથમાં ખાવાની સાથે કેટલાક ફ્રૂટ અને અવની માટે દવા પણ હતી. તેણે અવનીને પોતાના હાથે દવા આપી અને તેણે મને પોતાની પાસે નોકરી કરવા માટે કહ્યું હતું, જેની મેં તરત જ હા પાડી દીધી, કારણ કે હું ઘણા સમયથી નોકરીની શોધમાં હતો, પણ કોઈ મને પોતાની પાસે નોકરી કરવા માટે રાખી નહોતું રહ્યું. અને તે માણસે એક જ ક્ષણમાં મારી એટલી બધી મુશ્કેલી હલ કરી દીધી, જેના કારણે હું ખૂબ ખુશ થઈ ગયો. તે માણસની દવા અને સારું ભોજન મળવાને કારણે અવનીની હાલત સમય વીતવાની સાથે સાથે સારી થતી ગઈ અને અવનીને આટલા સમય પછી હસતી જોઈને મારામાં જીવ આવ્યો હતો. બીજા દિવસે હું તેના મેડિકલ સ્ટોર પર નોકરી કરવા પહોંચી ગયો હતો. હું ક્યારેય કામથી ડર્યો ન હતો. આ મેડિકલ સ્ટોરના માલિકનું નામ અનિરુદ્ધ હતું. તેણે મને પહેલા જ દિવસે કહ્યું હતું કે મારા મેડિકલ સ્ટોર પર કામ કરવાની 2 શરતો છે, એક ઈમાનદારી અને બીજી શાંતિ. બાકીનું હું બધું જ જાતે સંભાળી લઈશ. હું ત્યાં ગ્રાહકો સાથે નિપટવાની સાથે મેડિકલ સ્ટોરની સફાઈ પણ કરતો. પણ થોડા જ દિવસો પછી મને એવું લાગ્યું કે જેવી રાતના 8 વાગે છે, અનિરુદ્ધ પરેશાન થઈ જાય છે. તે રોજ 8 વાગ્યા પછી ઘડિયાળ તરફ જોતો અને તેની નજર દરવાજા પર જ જામી જતી હતી. એક રાત્રે મેં હિંમત કરીને તેને પૂછી જ લીધું કે માલિક, શું વાત છે? રોજ તમે આ સમયે કેમ પરેશાન થઈ જાઓ છો? પણ તેને હસતા હસતા મારી વાત ટાળી દીધી. પણ થોડા જ દિવસો પછી જે કંઈ ખબર પડી તેને મને હચમચાવી દીધો હતો. એક રાત્રે 8 વાગ્યા પછી એક માણસ મને દૂરથી આવતો દેખાયો. તે માણસે પોતાનો ચહેરો હેલ્મેટમાં છુપાવ્યો હતો, જેના કારણે હું તેનો ચહેરો તો ન જોઈ શક્યો. પણ જ્યારે માલિકની નજર તેના પર પડી, માલિકે મને દુકાનના પાછળના ભાગમાં જવા માટે કહ્યું હતું, જેમાં તે પોતાનો સામાન રાખતો હતો, અને હું તેની વાત માનીને ગયો. પણ મેં થોડો દરવાજો ખોલીને તે લોકોની વાતો સાંભળવાની કોશિશ કરી હતી. માલિકે તે માણસને કહ્યું હતું કે આજે તું આટલો મોડો કેમ આવ્યો છે? તે માણસે જવાબ આપ્યો કે રસ્તામાં પોલીસ હતી, જેના કારણે મને થોડું મોડું થઈ ગયું. માલિકે ઝડપથી દુકાનનો તે દરવાજો ખોલ્યો, જેના પર હંમેશા તાળું લાગેલું રહેતું હતું. એક દિવસ મેં માલિકને આ વિશે પણ પૂછ્યું હતું અને માલિકે મને જવાબ આપ્યો હતો કે ત્યાં હું મારી જરૂરિયાતની વસ્તુઓ રાખું છું, એટલે તાળું લગાવું છું. પણ તે ભાગમાં તે માણસ તરફથી આપેલી દવા રાખી રહ્યો હતો. તે બંને તે સમયે ખૂબ ગભરાયેલા હતા. તેમની ગભરાહટથી જ મેં અંદાજ લગાવ્યો હતો કે કંઈક ગડબડ તો જરૂર છે. તે બંનેનું મારી તરફ બિલકુલ ધ્યાન નહોતું, જેના કારણે મેં મોકાનો ફાયદો ઉઠાવી લીધો અને મેં ચૂપકેથી તે દવાઓ જોઈ જે તે માણસ લાવ્યો હતો. દવા પર કંપનીનું નામ કે તેમનું કોઈ સ્ટીકર નહોતું, જેનો સ્પષ્ટ અર્થ હતો કે તે માણસ નકલી દવા વેચીને પૈસા કમાવી રહ્યો છે. માલિકે તે માણસને કહ્યું કે આ વખતે માલ તો પૂરો છે ને? છેલ્લી વાર પણ તું ખૂબ જ ઓછો માલ આપીને ગયો હતો, જેના કારણે મને ગયા મહિને સારો એવો નુકસાન થઈ ગયો હતો. તે સમયે તે બંનેનો અવાજ એટલો ઓછો હતો કે મને પણ મુશ્કેલીથી સંભળાયો હતો. માલિકની વાત સાંભળીને તે માણસ હસ્યો અને તેણે કહ્યું કે માલ આ વખતે બિલકુલ એટલો જ છે જેટલો તે મને કહ્યું હતું. તેની વાત સાંભળીને માલિક હસ્યો અને તેણે કહ્યું કે જબરદસ્ત.
બજારમાં દવા ધડાધડ વેચાઈ રહી છે, સસ્તો માલ અને મોટો ફાયદો થઈ રહ્યો છે. તે બંને હસવા લાગ્યા અને એક ક્ષણ માટે તો એ પણ ભૂલી ગયા હતા કે હું પણ દુકાનના પાછળના ભાગમાં મોજૂદ છું. પણ કોઈનું પણ ધ્યાન મારી તરફ નહોતું. તે કારણે માલિકે તે માણસને હુકમ આપતા કહ્યું કે આવતા અઠવાડિયે ફરી માલ આવશે, તેથી તે માલ તું હોસ્પિટલમાં પહોંચાડી દેજે અને ત્યાં મારો જ માણસ મોજૂદ છે, તે તારી ત્યાં મદદ કરશે. તે બંને હળવા અવાજમાં વાતો કરી રહ્યા હતા, એટલે મને તેમની થોડી સમજ આવી રહી હતી. પણ હું તેમ છતાં બધું સમજી ગયો હતો કે તે માણસ જેવો દેખાય છે તેવો બિલકુલ નથી. તે માણસના બે ચહેરા છે, કારણ કે તે જાણતો હતો કે હું ગરીબ માણસ છું અને કંઈક કરી શકતો નથી. તે કારણે તેને મારાથી કોઈ ડર નહોતો. મેં બંને હાથોથી મારું માથું પકડી લીધું. જ્યારે તે માણસ ચાલ્યો ગયો તો હું દબાયેલા પગલે બહાર આવ્યો. મેં માલિક પાસે જઈને પૂછ્યું કે માલિક, આ કોણ હતો? તે સમયે મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, જેનાથી જ માલિકને અંદાજ આવી ગયો હતો કે હું બધું જોઈ ચૂક્યો છું. તેણે મને પૂછ્યું કે શું તે બધું જોઈ લીધું? તો મેં માથું હલાવ્યું, જેના કારણે એક ક્ષણ માટે તેના ચહેરાનો રંગ ઉડી ગયો. પણ પછી તેણે પોતાને સંભાળી લીધો. માલિક, આ નકલી દવાઓ છે? માલિકે લાંબો શ્વાસ લીધો અને પછી કહ્યું કે હા, આ બધી નકલી દવાઓ છે. અને હવે હું મજબૂર છું, પણ મને સમજાતું નહોતું કે માલિકની એવી કઈ મજબૂરી છે જેના કારણે તે આ બધું કરવા માટે મજબૂર છે. મને વિચારમાં ડૂબેલો જોઈને માલિકે મને જણાવ્યું કે મારી દીકરીને જે દવા આપવામાં આવી હતી તે નકલી હતી અને તે દવાઓના કારણે જ તે 2 દિવસની અંદર જ ચાલી ગઈ. મેં હોસ્પિટલવાળાઓ વિરુદ્ધ કેસ કરવાની ખૂબ કોશિશ કરી હતી, પણ જે માણસ આ કામમાં સામેલ હતો તે ખૂબ જ તાકાતવર હતો અને એટલે જ કોઈ તેની વિરુદ્ધ કેસ નોંધતું નથી. અને તે જ દિવસે મેં પાકો ઈરાદો કરી લીધો હતો કે હું પણ આ ગેંગનો હિસ્સો બનીશ અને આ ગેંગને અંદરથી જ કમજોર કરીશ અને પછી તેના ગેંગનો સફાયો કરીશ. તું તારી દીકરીનો જીવ બચાવવા માટે કંઈ પણ કરી શકે છે ને? તો મેં પણ કર્યું હતું. મેં આશ્ચર્યથી માલિકને સવાલ કર્યો, શું તમે તેમના જ વિરુદ્ધ કામ કરી રહ્યા છો? મારી વાત સાંભળીને માલિકની આંખોમાં ચિંગારી ફૂટી નીકળી અને તેણે કહ્યું કે હા, તેમની બધી રમત, તેમના ગોદમાં અને તેમના દરેક મામલાઓ મને ખબર છે, પણ મને હવે માત્ર સાચા સમયની રાહ છે અને પછી હું તેમને હસ્તીથી મિટાવી દઈશ. મગર માલિક, તેમણે તમને મારી નાખ્યા? તો મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો અને તેણે કહ્યું કે મને મોતથી બિલકુલ ડર નથી લાગતો. તે રાત્રે હું સૂઈ ન શક્યો. ઘણા સવાલો મારા મગજમાં ખાઈ રહ્યા હતા કે શું મારે તેની સાથે રહેવું જોઈએ? શું તે માણસ મારા બાળકો માટે પણ ખતરો છે કે કદાચ આ જ તે રસ્તો છે જેનાથી હું હજારો બાળકોનો જીવ બચાવી શકું છું? તે માણસે મને તે સમયે પકડ્યો હતો જ્યારે કોઈ મારી મદદ કરવા માટે પણ તૈયાર નહોતું અને આ કારણે મેં મારો ઈરાદો પાકો કરી લીધો હતો કે હું દરેક હાલતમાં તે માણસની મદદ કરીશ, ભલે તેના માટે મારા જીવથી જ કેમ ન હાથ ધોવા પડે. બીજી સવારે જ્યારે હું ઉઠ્યો તો અવનીની તબિયત ફરીથી અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તે ખાટલા પર સૂતેલી ખાંસીની તેજીને કારણે ધ્રુજી રહી હતી અને તેના કપાળ પર પરસેવો મોતીની જેમ ચમકી રહ્યો હતો. મેં તેને સંભાળવાની ખૂબ કોશિશ કરી, પણ ખાંસીની સાથે તાવને કારણે તે ખૂબ ધ્રુજી રહી હતી અને હેડકી ખાઈ રહી હતી. તેણે મને ધીમેથી પોકાર્યો કે પપ્પા, અને મેં તેનો અવાજ સાંભળતા જ જવાબ આપ્યો કે જી મારા બાળક. મારો અવાજ સાંભળતા જ તેણે કહ્યું કે પપ્પા, મને હવા બહુ ઓછી આવી રહી છે અને મને એવું લાગી રહ્યું છે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે મારો શ્વાસ બંધ થતો જાય છે. તેની વાત મારા દિલ પર તીરની જેમ વાગી હતી. મેં જલ્દીથી તેની દવાનું બોક્સ ઉઠાવ્યું અને જ્યારે મારી નજર તે બોક્સ પર પડી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે તે તો નકલી દવા હતી અને તે નકલી દવાને કારણે જ અવનીનો શ્વાસ રોકાઈ રહ્યો હતો. હું અવનીને ઉઠાવીને શહેરની મોટી સરકારી હોસ્પિટલ તરફ ભાગ્યો. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો ત્યાં ખૂબ ભીડ લાગી હતી, કારણ કે નકલી દવાઓને કારણે ઘણા લોકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને ત્યાં હાજર મોટાભાગના બાળકોને ખાંસીની સમસ્યા હતી. હજી મને થોડી જ વાર થઈ હતી કે મારી નજર એક માણસ પર પડી જે મારી સાથે વધતો રહ્યો હતો. તેણે મારો નંબર પહેલાં લગાવડાવ્યો અને જ્યારે હું અવનીને ડૉક્ટર પાસે લઈને ગયો તો ડૉક્ટરે મને કહ્યું કે છેલ્લા 2 દિવસથી અવની કઈ દવા લઈ રહી છે. મેં તે દવા ડૉક્ટર તરફ વધારી, જેને જોતાં જ ડૉક્ટરે પોતાનું માથું પકડી લીધું અને ડૉક્ટરે કહ્યું કે તું તારી દીકરીને છેલ્લા 2 દિવસથી જે દવા આપી રહ્યો છે તે નકલી છે, તેથી તારી દીકરીની તબિયત આ હદ સુધી બગડી ગઈ છે. ડૉક્ટરની વાત સાંભળીને હું સમજી ગયો હતો અને મને અંદાજ આવી ગયો હતો કે નકલી દવાઓ શહેરમાં ખૂબ ફેલાઈ ગઈ છે અને આ દવાઓના કારણે જ ઘણા લોકો દિવસે દિવસે બીમાર થતા જઈ રહ્યા હતા અને આખા શહેરમાં જંતુઓ ફેલાઈ જઈ રહ્યા હતા. હું તેના પર કાબૂ મેળવવા માંગતો હતો કે મારી અવનીની જેમ બીજી પણ દીકરીઓ મારી પોતાની જ દીકરીઓ હતી.
તે કારણે મેં અવનીનું ચેકઅપ કરાવ્યા પછી ઘરે છોડી હતી અને મેં દુકાન તરફ પ્રયાણ કર્યું જ્યાં માલિક અનિરુદ્ધ હતો. મારા બોજને કારણે મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. અનિરુદ્ધે મારી વાત સાંભળ્યા પછી પોતાનું માથું પકડી લીધું અને કહ્યું કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં બેધ્યાનપણે અસલી દવા અને નકલી દવા બદલીને રાખી દીધી હતી અને તારા આવવાથી મને મારી ભૂલનો અંદાજો આવ્યો છે. મને માફ કરી દે. મારો આવું કરવાનો બિલકુલ ઈરાદો નહોતો અને હવે તે દવા આખા શહેરમાં ફેલાઈ ગઈ હશે. તે પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયો કારણ કે તે દવા તેણે હોસ્પિટલમાં મોકલી હતી. અનિરુદ્ધને માથું પકડીને જમીન પર બેઠેલો જોઈને હું પણ તેમની સાથે બેસી ગયો અને મને મારી અવનીની ચિંતા થવા લાગી કે ક્યાંક તેને કંઈક થઈ ગયું તો તેનાથી આગળ હું વિચારી પણ નહોતો શક્યો કારણ કે મારા માટે વિચારવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. હું અવની વગર જીવવાનું વિચારી પણ નહોતો શકતો. અનિરુદ્ધે મારી ખરાબ થતી હાલત જોઈને કહ્યું કે તારી દીકરી જલ્દી જ સ્વસ્થ થઈ જશે પણ તેના માટે આપણે બિલકુલ શાંત નહીં બેસવું પડે કારણ કે તે લોકો સમય વીતવાની સાથે પોતાની ગેંગ વધારતા જઈ રહ્યા હતા અને જો જલ્દી તે લોકો પર કાબુ ન મેળવ્યો તો આખું શહેર તબાહ થઈ જશે. મેં અનિરુદ્ધ તરફ જોતા કહ્યું કે આપણે શું કરવું પડશે. અનિરુદ્ધની આંખોમાં સચ્ચાઈની ચમક હતી જેને જોઈને મારા દિલને શાંતિ મળી કારણ કે હું પણ તો તેને તે લોકોમાં જ સામેલ કરી રહ્યો હતો પણ તે લોકોની સાથે મળેલો ન હતો. તેથી તેણે કહ્યું કે આપણે તેમનું આખું મૂળ કાપવું પડશે અને તેમની આખી ગેંગને ખતમ કરવી પડશે. નહીં તો લોકો પૈસાના લોભમાં આવીને દિવસે દિવસે તેમની સાથે સામેલ થતા રહેશે અને તેમની ગેંગ સમય વીતવાની સાથે મોટી થતી જશે. મેં અનિરુદ્ધની વાત સાંભળીને તેને દિલાસો આપ્યો કે હું તેની દરેક શક્ય મદદ કરીશ ભલે તેના માટે મારો જીવ કેમ ન કુરબાન કરવો પડે. સાંજે જ્યારે હું ઘરે પાછો આવ્યો તો અવનીની તબિયત ફરીથી ખરાબ થઈ ગઈ હતી જેના કારણે હું તેને લઈને હોસ્પિટલ તરફ દોડ્યો કારણ કે તેને શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી. તેથી ડૉક્ટરે તેને ઓક્સિજન માસ્ક લગાવ્યો અને હું હોસ્પિટલમાં જ બેસીને કાચની દિવાલને જોતા જ પોતાની જાત સાથે વાયદો કર્યો કે હું તારો બદલો તે લોકો પાસેથી જરૂર લઈશ. બહાર વરસાદ થઈ રહ્યો હતો પણ વરસાદનું પાણી પણ મારા વાયદાને ખતમ ન કરી શક્યું અને હું હવે તે મજબૂર બાપ નહોતો રહ્યો પણ અવનીની તબિયતને મને વધુ મજબૂત કરી દીધો હતો અને તેણે મારા અંદર સૂતેલા પુરુષને જગાડી દીધો હતો. મેં અનિરુદ્ધ સાથે તે લોકોની વધુ માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું જેના કારણે તેમને મારા પર અને અનિરુદ્ધ પર શંકા થઈ ગઈ. અનિરુદ્ધે મારી તરફ જોતા કહ્યું કે આજે મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું છે અને મને એવું લાગી રહ્યું છે કે જાણે આજે ખૂબ જ ખરાબ થવાનું છે. હજી અમે આસપાસ વાત કરી રહ્યા હતા કે અચાનક ત્યાં એક ગાડી આવીને ઊભી રહી કારણ કે રાતનો સમય હતો તેથી રસ્તા પર ભીડ નહીવત હતી પણ બીજી અને ત્રીજી ગાડી આવીને ઊભી રહી અને તે ગાડીઓમાંથી લોકો હાથમાં દંડા લઈને નીકળ્યા હતા. તે માણસોને જોઈને અમે ખૂબ ડરી ગયા હતા કારણ કે અમને એ પણ ખબર નહોતી કે તે લોકો કોણ છે અને ક્યાં હેતુથી આવ્યા છે. તે લોકોએ અમને સંભાળવાનો અને કંઈક વિચારવાનો મોકો પણ ન આપ્યો અને તેમને દુકાન પર હુમલો કરી દીધો અને થોડી જ મિનિટોમાં તેમણે આખી દુકાનનો સત્યાનાશ કરી દીધો ત્યાં સુધી કે તે લોકોએ અમને પણ માર્યા હતા અને સારો એવો ઘાયલ કરીને તેમણે અમને રસ્તા પર ફેંકી દીધા અને પછી તેમનું દિલ આ બધું કરીને પણ ન ભરાયું તો તેમણે પેટ્રોલની બોટલ આખી દુકાનની આસપાસ નાખી અને પછી આગ લગાવી દીધી. થોડી જ મિનિટોમાં આખી દુકાન ધમાકાના અવાજથી સળગી ઉઠી. આજે પોતાની દુકાનની આટલી ખરાબ હાલત જોઈને અનિરુદ્ધે રડવાનું શરૂ કરી દીધું પણ તે લોકોએ અનિરુદ્ધ અને મને ધમકાવ્યો કે જો અમે તેમના વિરુદ્ધ કોઈને પણ કંઈ જણાવવાની કોશિશ કરીશું તો તે અમને જીવતા નહીં છોડે. અમને અંદાજ આવી ગયો હતો કે તે લોકોને અમારા વિશે ખબર પડી ગઈ છે તેથી તે લોકોએ અમને ડરાવવા માટે આ પગલું ભર્યું હતું. પછી તે તેમની ગાડીઓમાં સવાર થઈને ચાલ્યા ગયા. જેવી હવા ફેલાતી ગઈ તેમ લોકોએ ભેગા થવાનું શરૂ કરી દીધું. થોડી વારમાં લોકોની ખૂબ મોટી સંખ્યા ભેગી થઈ ગઈ અને કોઈએ પોલીસને પણ અમને કહ્યા વગર જાણ કરી દીધી હતી જેના કારણે થોડી વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસવાળાઓએ લોકોને ત્યાંથી જવા માટે કહ્યું હતું. સમય વીતવાની સાથે આગ વધુ ફેલાતી જઈ રહી હતી અને તે આગ બીજી વસ્તુઓને પણ પોતાની લપેટમાં લેવાની કોશિશ કરી રહી હતી જેના કારણે પોલીસવાળાઓએ આગ બુઝાવવાનું તરત કામ કરાવ્યું અને થોડી જ મિનિટોમાં તેમણે આગ પર કાબુ મેળવી લીધો હતો. અનિરુદ્ધની દુકાનની સાથે સાથે ત્યાં મોજૂદ દરેક વસ્તુ રાખ બની ગઈ હતી અને પોતાની દુકાનની આટલી ખરાબ હાલત જોઈને તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. તેને કરોડોનું નુકસાન થઈ ગયું હતું અને તે જ દુકાન તેના આખા જીવનનો સહારો હતી
અને તે દુકાનમાંથી જ તે પોતાના બાળકોનું પેટ ભરતો હતો. તે 2 બાળકોની રોટી હતી, તેથી તે આટલો મોટો આઘાત સહન ન કરી શક્યો અને તે બેહોશ થઈને જમીન પર પડી ગયો. મેં તરત જ એમ્બ્યુલન્સવાળાઓને કોલ કરી હતી, જે થોડી જ વાર પછી ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે અનિરુદ્ધને હોસ્પિટલ લઈ જવા માટે તેના ચહેરા પર પાણી છાંટ્યું. તો જેવો તેનો હોશ આવી ગયો હતો, પણ તેની હાલત ખૂબ ખરાબ હતી. તે ખૂબ રડી રહ્યો હતો. મેં તેને ગળે લગાવીને દિલાસો આપવાની કોશિશ કરી, પણ મને જોતાં જ તેણે વધુ જોરથી રડવાનું શરૂ કરી દીધું. તેમ છતાં મેં તેને રડવાથી રોકવાની કોશિશ ન કરી, કારણ કે હું ઈચ્છતો હતો કે તેના દિલનો ઉભરો રડી રડીને હળવો થાય અને તેના દિમાગ પર વધારે દબાણ ન પડે. થોડી જ મિનિટોમાં આ ખબર ચારે તરફ ફેલાઈ ગઈ અને મોટી સંખ્યામાં ટીવી ચેનલ પર પણ આ ખબર ચાલવા લાગી. જ્યારે દુકાન પર આગ લાગવાની ખબર મારા બાળકો પાસે પહોંચી હતી, રોનિત પગપાળા દોડતો મારી પાસે આવ્યો. તે સમયે તે ખૂબ રડી રહ્યો હતો, કારણ કે તેના પર ખોટી ખબર અપાઈ હતી કે હું હવે નથી રહ્યો. પણ જ્યારે તેણે મને ઘાયલ હાલતમાં જીવતો જોયો, તો તેનો શ્વાસ પાછો આવ્યો અને તેણે મારા મોબાઈલથી કોલ કરીને અવનીને મારી તબિયત વિશે જણાવ્યું હતું, જેથી તે પરેશાન ન થાય. પોલીસ મને અને માલિકને પોતાની સાથે થાણા લઈ ગઈ હતી, જેથી અમે લોકોના નિવેદન લઈ શકીએ. ત્યાં HSHO મોજૂદ હતો, જે દેખાવે જ ખૂબ ખતરનાક લાગી રહ્યો હતો. તેથી મને એટલું આશ્ચર્ય થયું હતું અને તેનો ચહેરો સખત હતો. તે અમારી પાસેથી નિવેદન લેવા માંગતો હતો અને અમે તેને બધું સાચે સાચ જણાવી દીધું હતું, પણ તે પણ ગેંગનો જ હાથ નીકળ્યો. તેણે પોતાના કોન્સ્ટેબલને ઇશારો કરીને બોલાવ્યો અને તેણે તેને રોકી દીધો કે આ બંનેને જેલમાં બંધ કરી દો અને આ બંને વિરુદ્ધ FIR કાપી દો. તેની વાત સાંભળીને અમે બંનેએ એક જ અવાજે કહ્યું કે પરચા કઈ વાતનો. તે HSOએ હસતા હસતા અમારી તરફ જોયું હતું અને કહ્યું કે દુકાનમાં થનારી ચોરી અને નકલી દવા વેચવાના ગુનામાં. તેની વાત સાંભળીને અમારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને અમને અંદાજ આવી ગયો હતો કે આ પણ તેમનો જ માણસ છે. અમે બંનેને સળિયા પાછળ કરીને બાળકોને બચાવવા માટે અમે બધું કરી રહ્યા હતા, પણ તે પણ અમને જ ગુનેગાર સમજવા લાગ્યા. હજી અમને ત્યાં બેઠા થોડી જ વાર થઈ હતી, ત્યાં સામેની જેલમાં મોજૂદ માણસ અમારી સાથે વાત કરવા લાગ્યો અને તેણે જણાવ્યું કે મેં પણ મારી દીકરીના મોતનો બદલો લેવા માટે તે લોકોનો મુકાબલો કરવાની કોશિશ કરી હતી, પણ તે લોકો ખૂબ જ તાકાતવર છે, તેથી તેમણે મને 5 વર્ષ ખોટા ગુનાના ચક્કરમાં કેદ કરાવી દીધો હતો અને હું પણ કોઈ ગુના વગર મારી સજા કાપી રહ્યો છું. અને તેણે અમને જણાવ્યું હતું કે HSOએ તે જ ગેંગનો એક માણસ છે. આખું શહેર તેના જ કંટ્રોલમાં છે, તેથી આપણે અહીંથી ભાગીને કંઈક તો કરવું જ પડશે, નહીં તો આ HSO પૈસાના લોભમાં આપણને પણ મારી નાખશે, કારણ કે HSOને ખૂબ જ વધારે સંબંધો છે અને મોટા મોટા લોકો પણ તેની સાથે મળેલા છે. હવે માત્ર જનતાએ આ કામમાં સામેલ કરવી પડશે અને સૌથી પહેલાં આપણે અહીંથી ભાગવું પડશે. તેના માટે મારી પાસે એક રીત પણ છે અને મારી પાસે એક દરવાજાની ચાવી પણ છે, કારણ કે હું પહેલાં પણ અહીં ઘણીવાર આવી ગયો છું. તેથી જ્યારે થોડા દિવસો પછી આ લોકો આપણને બીજા થાણામાં કેદ કરશે, ત્યારે આપણે ત્યાંથી રસ્તામાં જ ભાગી જઈશું. હું તો પહેલાંથી જ ભાગી જવાનો પ્લાન બનાવી ચૂક્યો છું. જો તમે મારી સાથે ચાલવા માંગો છો તો તમે લોકો પણ ચાલો. અને અમે પણ તેની સાથે જવા માટે તૈયાર થઈ ગયા. એમ જ સમય વીતતો ગયો અને પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે પોલીસ ઓફિસર અમને બીજા થાણા લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં ઘણી જગ્યાએ તે માણસો પોતાની પૂરી તૈયારી કરીને પહેલાંથી જ ઊભા હતા અને જ્યારે પોલીસની ગાડી ત્યાંથી પસાર થઈ તો તેમણે હુમલો કરી દીધો, કારણ કે તે સંખ્યામાં ખૂબ વધારે હતા, જેના કારણે તેમણે જલ્દી જ અમને ત્યાંથી આઝાદ કરાવી દીધા, જેના કારણે અમારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. અને થોડા દિવસો માટે તેમણે અમને પોતાની પાસે રાખ્યા, જ્યાં મારા અને અનિરુદ્ધના બાળકો પહેલાંથી જ પહોંચાડવામાં આવી ચૂક્યા હતા. થોડા દિવસ અમે ત્યાં રહ્યા, પણ અમે ત્યાં રહીને વધુ પુરાવા એકઠા કરવાનું શરૂ કરી દીધું. મેં તે HSO વિશે પણ ખૂબ પુરાવા એકઠા કર્યા અને અમે તે પુરાવા એક જર્નાલિસ્ટને આપી દીધા હતા, કારણ કે તે અમારી મદદ કરવા માટે તૈયાર હતો. અને તે રાતના સમયે જ્યારે મોટાભાગના લોકો સૂઈ ચૂક્યા હતા, એક વિડીયો તે ગેંગ અને HSOએ વિશે અપલોડ કરી હતી, જેના કારણે સવાર થતાં પહેલાં ખબર અને તેમના વિશે વિડીયો અપલોડ કરી દીધો. જનતાની માત્ર એક જ માંગ હતી કે તે ગેંગ અને નકલી દવા વિશે કંઈક કરે અને તેમના માટે સજા આપી શકાય. જ્યારે મેં જનતાના જુલુસ મોબાઈલ ફોન પર જોયા તો મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. હવે હકીકત સામે આવી ગઈ અને કોર્ટમાં રજૂઆતવાળા દિવસે અમને ત્રણેયને જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા. તે સચનો સાથ આપતા લોકો
વિરુદ્ધ જુબાની આપી હતી, જેના કારણે અદાલતે તે એચએસઓને તેની પોસ્ટ પરથી સસ્પેન્ડ કરી દીધો હતો અને ગેંગમાં સામેલ મોટા માણસોને 10 વર્ષ કેદ અને ભારે દંડની સજા સંભળાવવામાં આવી, જેથી બાળકોનો ઈલાજ તે લોકોના જ પૈસાથી કરાવી શકાય. આખા શહેરમાં સરકાર તરફથી બાળકોનો ઈલાજ પણ મફત કરાવવામાં આવ્યો હતો અને જલ્દી જ આખા શહેરમાં આ નકલી દવાને કારણે ફેલાવનારી બીમારીઓનો ખાત્મો થઈ ગયો હતો અને અમે જે ઈચ્છતા હતા તે હેતુમાં સફળ થઈ ચૂક્યા હતા અને સોસાયટીમાંથી એક ખૂબ મોટી બુરાઈનો ખાત્મો થઈ ગયો હતો. અદાલતનો નિર્ણય સાંભળીને જાણે આખા શહેરે એક લાંબો શ્વાસ લીધો હતો. આટલી મોટી મુસીબત, આટલા મોટા ધોખા અને આટલા દિવસોથી ફેલાયેલા ડરનો આખરે અંત થઈ ચૂક્યો હતો. લોકો એકબીજાને ગળે લગાવીને આભાર વ્યક્ત કરી રહ્યા હતા કે હવે તેમના બાળકોને નકલી દવાઓથી ખતરો નહીં રહે. પણ મારા દિલમાં હજી પણ એક જ વસ્તુ ઘૂમી રહી હતી, અવની. મેં અદાલતમાંથી બહાર આવતા જ સૌથી પહેલાં પોતાના ઘર તરફ દોડ લગાવી. રસ્તા પર મારું દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું કે જાણે છાતીમાંથી બહાર નીકળી જશે. ઘરનો દરવાજો મેં જેવો ખોલ્યો, અવની સોફા પર બેઠી હતી. ચહેરા પર થોડી કમજોરી હતી, પણ આંખોમાં તેજ ચમક, તેજ મારી તોફાની અવનીની ચમક હતી. મને જોતાં જ તે રડી પડી અને હું તેને છાતીએ લગાવીને પોતે પણ બાળકોની જેમ રડી પડ્યો. તેણે ધીમા અવાજમાં કહ્યું કે પપ્પા, શું હવે બધું બરાબર થઈ જશે? મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું કે હા બેટા, હવે તને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તારા પપ્પાએ તારી સાથે કરેલો વાયદો પૂરો કરી દીધો. અવનીએ પહેલીવાર 2 અઠવાડિયામાં હળવું સ્મિત આપ્યું. તે સ્મિતે મારો બધો થાક, બધું દર્દ, બધી લડાઈનો બોજ હળવો કરી દીધો. થોડીવાર પછી મારા ઘરમાં અનિરુદ્ધ પણ આવ્યો. તેનો ચહેરો હજી પણ ઘાવથી ભરેલો હતો, પણ દિલમાં શાંતિ હતી. તેણે દરવાજા પર ઊભા રહીને કહ્યું, ભાઈ, આપણે જીતી ગયા. આપણી લડાઈ નકામી ન ગઈ. મેં તેની તરફ જોયું અને કહ્યું, અનિરુદ્ધ, તું જો ન હોત તો કદાચ આજે આ બધું ન કરી શકત. તે જે હિંમતથી સાચું જણાવ્યું અને અમારી સાથે ઊભો રહ્યો તે કોઈ બીજું ન કરી શકત. તે થોડો ભાવુક થઈને બોલ્યો, ભાઈ, દીકરીનું નસીબ કામ આવી ગયું અને આપણે લોકોને સાથ પણ મળી ગયો. નહીં તો આ મોટા લોકો સામે એકલા લડવું સહેલું નહોતું. અમારી વાતો ચાલી જ રહી હતી કે અચાનક ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ આવી. શહેરમાં નકલી દવા ગીરોહ સામે લડનાર 2 બહાદુર નાગરિકોને સરકાર તરફથી સન્માન આપવામાં આવશે. અનિરુદ્ધે ટીવી તરફ જોયું અને હળવેકથી હસી દીધો. મેં પણ મનોમન વિચાર્યું કે આ સન્માન અવનીનું છે. જો તે બીમાર ન થઈ હોત તો કદાચ હું ક્યારે આ લડાઈમાં ઉતરી જ ન શકત. તે રાત્રે હું અવનીના રૂમમાં જઈને તેની પાસે બેસી ગયો. તે સૂઈ ગઈ હતી. તેના માસૂમ ચહેરાને જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. મેં તેના હાથને પકડીને ધીમેથી કહ્યું કે બેટા, હવે તારા પપ્પા કોઈ પણ બુરાઈને ક્યારેય વધવા નહીં દે. તારા કારણે આખું શહેર બચી ગયું. બારીની બહાર હળવી હવા ચાલી રહી હતી. વરસાદ સંપૂર્ણપણે અટકી ચૂક્યો હતો અને મને પહેલીવાર એવું લાગ્યું કે જાણે જિંદગીએ નવી શરૂઆત કરી દીધી હોય. જે દર્દ, જે અંધારાએ અમને ઘેરી રાખ્યા હતા તે હવે ખતમ થઈ ચૂક્યા હતા. બીજા જ અઠવાડિયે શહેરમાં મોટી સંખ્યામાં બાળકો માટે મફત હેલ્થ કેમ્પ લગાવવામાં આવ્યા. ડોક્ટરો સવારથી સાંજ સુધી ચેકઅપ કરતા હતા. નકલી દવાઓનો છેલ્લો એક સ્ટોક પણ પોલીસે જપ્ત કરી લીધો. એક દિવસ કેમ્પમાં અચાનક એક વૃદ્ધ સ્ત્રી મારી પાસે આવી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેની આંખોમાં પ્રાર્થનાઓ ભરેલી હતી. તે બોલી, બેટા, તે અમારા પૌત્રનો જીવ બચાવ્યો. અમે તારા અહેસાનનો બદલો ક્યારેય નહીં ચૂકવી શકીએ. મેં તેમના પગ સ્પર્શ કર્યા. મારા માટે તેમના આશીર્વાદ જ સૌથી મોટું ઇનામ હતું. બીજી બાજુ અનિરુદ્ધની દુકાન જે એક રાતમાં રાખ થઈ ગઈ હતી, તેને સરકાર તરફથી મદદ અને લોન મળી ગઈ હતી. થોડા જ અઠવાડિયામાં તેની દુકાન ફરીથી ઊભી થઈ ગઈ, પહેલાં કરતાં વધુ મજબૂત અને પહેલાં કરતાં વધુ સ્વચ્છ. અને જ્યારે દુકાન તૈયાર થઈ તો તેણે મને બોલાવ્યો. મને જોતાં જ બોલ્યો, ભાઈ, હવે આ દુકાન માત્ર મારી નથી, તેમાં તારો પણ હક છે. મેં હસતા હસતા તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, અનિરુદ્ધ, આ દુકાન સચની છે. જે સચ માટે લડે છે તેમની વસ્તુઓ ક્યારેય તૂટતી નથી. સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો, અવની મને જોઈને દોડીને આવી અને મને ગળે લગાવી. તેના શ્વાસ હવે બિલકુલ નોર્મલ હતા. ચહેરો ફરીથી તે જ જૂની માસૂમિયતથી ચમકી રહ્યો હતો. મેં તેને કસીને છાતીએ લગાવી અને મનોમન કહ્યું, જેના માટે મેં જીવની બાજી લગાવી, આજે તે જ મારો જીવ બનીને મારી સામે ઊભી છે. તે રાત્રે હું બારી પાસે ઊભો આકાશ જોઈ રહ્યો હતો. વરસાદ થમી ચૂક્યો હતો. હવા બિલકુલ શાંત અને પહેલીવાર એવું લાગ્યું કે જિંદગીએ અમને ફરીથી નવો મોકો આપ્યો છે. હવે ન ડર હતો, ન નકલી દવાઓ અને ન જ ખોટા લોકો. બસ મારી અવની, મારી હિંમત અને મારા સચની જીત સાથે હતી. શહેરનો
કોલાહલ ધીમો પડતા જ મારા મનની ઉથલપાથલ પણ ધીમે ધીમે શાંત થવા લાગી. પણ સાચું કહું તો મારી અસલી શાંતિ માત્ર એક જ ચહેરા સાથે જોડાયેલી હતી, અવની. દરરોજ સવારે હું સૌથી પહેલાં તેના રૂમમાં ડોકિયું કરીને જોતો કે તે ઠીક છે કે નહીં. હવે તેના શ્વાસ પહેલાંથી જેમ ઝડપી નહોતા ચાલતા, ખાંસી પણ ઓછી થઈ ગઈ હતી અને તેના ચહેરા પર થોડી થોડી લાલાશ પાછી આવવા લાગી હતી. પણ એક પિતાના દિલને ક્યારેય સંપૂર્ણ સંતોષ મળે છે. એક સાંજે હું તેના રૂમમાં ગયો તો તે બારી પાસે બેસીને હવા લઈ રહી હતી. મેં પૂછ્યું, બેટા આજે કેવું લાગે છે? તેણે પોતાની માસૂમ આંખો ઊંચી કરીને કહ્યું, પપ્પા તમે તો આખા શહેરના હીરો બની ગયા છો. હું હસી પડ્યો. ના બેટા, હીરો તો તું છે. તારા કારણે જ હું લડી શક્યો. જો તું બીમાર ન પડી હોત તો કદાચ હું ક્યારેય હોસ્પિટલ પણ ન જાત અને ખબર પણ ન પડત કે આખા શહેરને ઝેર આપવામાં આવી રહ્યું છે. તેણે ધીમેથી કહ્યું, પપ્પા હું બસ એટલું જ ઈચ્છું છું કે હવે તમે આરામ કરો. તેની આ વાત સાંભળીને ગળામાં કંઈક ભરાઈ ગયું. બીજી તરફ અનિરુદ્ધ પોતાની નવી દુકાન વ્યવસ્થિત કરવામાં પૂરી મહેનત લગાવી રહ્યો હતો. પહેલાં બળી ગયેલી દુકાનની વસ્તુઓ હટાવી દેવાઈ હતી અને હવે નવી દુકાનની દિવાલોમાંથી તાજા રંગની સુગંધ આવતી હતી. તે જ્યારે પણ મને જોતો એક ઋણી માણસની જેમ હસીને કહેતો કે ભાઈ, આ દુકાન તારા કારણે ઊભી થઈ છે, નહીં તો તે લોકો મને એવી હાલતમાં છોડત કે કદાચ હું દુનિયાને મોટું બતાવવા લાયક પણ ન રહત. પણ હકીકત એ હતી કે અનિરુદ્ધને મેં નહીં પણ તેનું પોતાનું દિલ, પોતાની ભૂલ માનવાની હિંમત અને સચ્ચાઈએ બચાવ્યો હતો. અવારનવાર રાત્રે તે મને ફોન કરીને જણાવતો કે આજે દુકાન પર આટલા લોકો આવ્યા હતા. બધા કહે છે કે હવે અમને ભરોસો છે કે અહીં માત્ર અસલી દવા જ મળશે. તેના બાળકોને જ્યારે પહેલીવાર ખબર પડી કે તેમના પપ્પાએ સચ્ચાઈની સાથે ઊભા રહીને આટલા મોટા લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે તો તેઓ ગર્વથી છાતી પહોળી કરીને સ્કૂલ ગયા. અનિરુદ્ધ ખુશ હતો અને હું મનોમન વિચારતો કે આ માથું તેણે પોતે ઊંચું કર્યું છે. મેં તો માત્ર સાથ આપ્યો હતો. ધીમે ધીમે શહેરનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. ડૉક્ટરો, મેડિકલ સ્ટોરવાળાઓ અને હોસ્પિટલના કર્મચારીઓ હવે દરેક વસ્તુ ધ્યાનથી ચેક કરતા હતા. સરકારે દરેક દવા માટે QR કોડ અને સખત ટ્રેકિંગ સિસ્ટમ લગાવી દીધી હતી. લોકો હવે પહેલાં જેવી બેદરકારી નહોતા કરતા. ક્યારેક અખબારોમાં અમારી વાર્તા આવતી કે બે સામાન્ય લોકોએ કેવી રીતે આખા શહેરને મોતના મુખમાંથી બચાવ્યું. પણ મને આ બધામાં કોઈ રસ નહોતો. મને બસ એક જ વસ્તુ જોઈતી હતી, અવનીનું સંપૂર્ણપણે સાજું થવું. સાચું કહું તો આ આખી લડાઈએ મને પણ બદલી નાખ્યો હતો. પહેલાં હું માત્ર પોતાના કામથી મતલબ રાખનારો, ચૂપચાપ જીવનારો માણસ હતો. પણ હવે જ્યારે પણ શહેરમાં કોઈ ભૂલ થતી જોતો તો પોતાને રોકી નહોતો શકતો. ક્યારેક પોલીસને કોલ કરી દેતો, ક્યારેક લોકોને સાવધાન કરતો. લોકો કહેતા કે જુઓ, આ એ જ માણસ છે જેણે શહેરને બરબાદ થતું બચાવ્યું. પણ હું દર વખતે કહેતો કે મેં કંઈ નથી કર્યું, બધું સંજોગોએ કરાવ્યું હતું. પછી 3 મહિના પછી એક મોટો કાર્યક્રમ યોજાયો જેમાં શહેરના બધા લોકો આવ્યા. ત્યાં બાળકોએ પોસ્ટર બનાવ્યા હતા. થેન્ક યુ અંકલ, અમારો જીવ બચાવવા બદલ આભાર. હું તેમાંથી અડધો પોસ્ટર પણ વાંચી નહોતો શકતો કારણ કે આંખોમાં ભેજ ભરાયેલો હતો. સ્ટેજ પર જ્યારે મને બોલાવવામાં આવ્યો તો મારા પગ લથડવા લાગ્યા. ભીડ એટલી હતી કે દિલ ડરથી કાંપી રહ્યું હતું. પણ અવનીએ મારો હાથ પકડી લીધો અને કહ્યું કે પપ્પા, તમે એકલા નથી, હું અહીં જ છું. તે એક ક્ષણ મારા માટે જિંદગીનો સૌથી મોટો સહારો હતો. મેં માઇક પર માત્ર એક જ વાત કહી કે મેં કંઈ નથી કર્યું. બસ એક પિતાએ પોતાની દીકરીને બચાવી. જો મારી પણ કોઈ દીકરી હોય, કોઈ દીકરો ખતરામાં હોય તો તમે પણ મારી જગ્યાએ આ જ કરત. આખા મેદાનમાં તાળીઓ ગુંજી ઉઠી. અનિરુદ્ધની આંખો પણ ભીની હતી. લોકોના ચહેરા પર ગર્વ હતો અને પહેલીવાર મને લાગ્યું કે મારી લડાઈ ખરેખર કોઈના કામ આવી છે. તે દિવસે રાત્રે સૂતા પહેલાં અવની મારી પાસે આવી અને બોલી કે પપ્પા, મને ખૂબ ડર લાગે છે કે કદાચ હું તમારાથી દૂર થઈ જઈશ. પણ હવે હું જાણું છું કે જ્યાં સુધી મારા પપ્પા છે મને કોઈ હરાવી શકતું નથી. મેં તેને બાહોમાં ભરીને કહ્યું કે અને જ્યાં સુધી મારી અવની છે આ દુનિયામાં કોઈ બુરાઈ માથું ઊંચું નહીં કરી શકે. તેની હસીએ મારા આખા ઘરમાં રોશની ભરી દીધી અને મને અનુભવ થયો કે અમારી લડાઈ ખતમ નથી થઈ, પણ અમે શરૂઆત જરૂર જીતી લીધી છે. આ આખી વાર્તાનું સૌથી મોટું સત્ય એ જ છે કે માણસ ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈ જાય, જ્યાં સુધી તેના અંદર ભલાઈનો એક નાનો દીવો સળગતો રહે છે ત્યાં સુધી તેની જિંદગીમાં આશાની રોશની ક્યારેય ખતમ થતી નથી. ઘણીવાર જિંદગી આપણને એક વળાંક પર લઈ આવે છે જ્યાં લાગે છે કે હવે કંઈ સારું બચ્યું જ નથી. પણ અસલ તાકાત તો તે જ સમયે દેખાય છે જ્યારે માણસ તૂટીને પણ હાર નથી માનતો. આ વાર્તામાં પણ એવું જ થયું. એક બાળક જે સંજોગોના કારણે ખોટા રસ્તાઓ પર ચાલી ગયો હતો, પણ તેને સાચો મોકો અને સાચી દિશા મળી.
તો તેણે પોતાને બદલી નાખ્યો અને એક સ્ત્રી જેણે પોતાના હિસ્સાની ઘણી તકલીફો સહન કરી હતી તેમ છતાં કોઈને બદલવાની અને તેને નવું જીવન આપવાની હિંમત બનાવી. આ જ વાત સાબિત કરે છે કે ભલાઈ ક્યારેય નાની હોતી નથી. એક નાનું પગલું પણ કોઈ માણસની આખી જિંદગી બદલી શકે છે. દરેક માણસને જિંદગીમાં બીજો મોકો મળવો જોઈએ. જો કોઈ પોતાની ભૂલ સુધારવા માંગે છે તો તેને આગળ વધવામાં મદદ કરવી જોઈએ. એ પોતે ખૂબ મોટી ભલાઈ છે, કારણ કે ઘણા લોકો દિશા સાચી હોવા છતાં આગળ નથી વધી શકતા, માત્ર એટલા માટે કે કોઈ તેમના પર ભરોસો નથી કરતું. પણ જ્યારે એક જ માણસ વિશ્વાસ બતાવે છે તો શું બદલાઈ જાય છે. આ વાર્તા એ પણ શીખવે છે કે લાગણીઓ, દયા અને ઇન્સાનિયત કોઈ પણ કાયદા, કોઈ પણ ડર અને કોઈ પણ સજા કરતાં મોટી તાકાત રાખે છે. લોકો કહે કે ન કહે, સમાજ માને કે ન માને, ભલાઈનો રસ્તો ક્યારેક ખોટો હોતો નથી. દુનિયામાં ગમે તેટલો અંધારા હોય, એક માણસની ભલાઈ તેને ચીરીને બહાર આવવાની તાકાત રાખે છે. અને એમ પણ કોઈની જિંદગી બદલવા માટે તમારી પાસે ખૂબ મોટી તાકાત કે ખૂબ બધા પૈસા હોવા જરૂરી નથી. બસ દિલ સાફ હોવું જોઈએ, નિયત સારી હોવી જોઈએ અને કોઈને સાંભળવાનો હોંસલો હોવો જોઈએ. અને જો આપણે કોઈને મોકો આપીએ, કોઈના માટે રોશની બનીએ, તો આપણે માત્ર એક માણસ નહીં પણ આખી દુનિયા બદલી શકીએ છીએ. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.